રાજકોટ સહિત રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટરનું આંદોલન આગળ વધી રહ્યું છે। આજ રોજ રાજકોટ આરટીઓ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની કામગીરીથી દૂર રહ્યા હોવાનું સામે આવ્યું છે। આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા નો લોગિન ડે અંતર્ગત વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાજકોટના 50 સહિત રાજ્યભરના અનેક આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે જંગ ચાલી રહ્યો છે। કેટલાક અધિકારીઓનો પ્રોબેશનનો પીરિયડ પૂર્ણ થયો હોવા છતાં તેમનો પ્રમોશન અને કાયમી ધોરણ થતાં અટક્યું છે। ત્યારે આજ રોજ ડ્રાઇવિંગ લાયસન્સ, ટેસ્ટ ડ્રાઇવ સહિતની કામગીરી આરટીઓ ખાતે ઠપ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે એક સાથે માસ સીએલ પર જઈશું। તો બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરો કામગીરીથી દૂર રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ટેસ્ટ ડ્રાઇવ આપવા આવનાર તેમજ લાયસન્સ રિન્યૂ માટે આરટીઓ કચેરી ખાતે આવનાર વ્યક્તિઓને ધક્કો ખાવો પડ્યો હતો। મારું નામ છે બીએ સિંગારા, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આરટીઓ રાજકોટ। અમારા સરકારશ્રી સામે કે સરકારની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું અમારું આંદોલન નથી કરી રહ્યા, પરંતુ અમારી જે જૂની ઘણી બધી માગણીઓ છે જે અત્યાર સુધી સંતોષાયેલ નથી, તો એ બાબતથી અમે એક વીકથી આંદોલન કરી રહ્યા છીએ ગાંધીચર્યા મુજબ। પરંતુ આજે અમે નો લોગિંગ ડે રાખેલ છે કે જેની અંદર એક પણ પ્રકારની કામગીરી કરીશું નહીં, લોગિન નહીં કરીએ અમારા। આની અસર કામગીરીની એવી થશે કે નો લોગિંગ ડે હોવાથી આજે એક પણ પ્રકારનું આરટીઓની અંદર કામગીરી થશે નહીં।